सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। કૃષ્ણ યજુર્વેદનું બ્રાહ્મણ શાખાનું કઠોપનિષદ એ ખૂબ જ મહત્ત્વનું ઉપનિષદ છે, જેમાં સાધનની સ્પષ્ટતા ખૂબ જ સરસ મજાની કરવામાં આવી છે. સાધ્ય જ્ઞાનના સંદર્ભમાં તો છે જ, પણ સાથે સાથે આ જ્ઞાન પ્રાપ્તિ માટેના જે સાધન છે એની સ્પષ્ટતા, એની મહત્તા અને આવા વ્યક્તિ વિશેની ચર્ચા જેને શાસ્ત્ર જિજ્ઞાસા થઈ છે, જે દુર્લભ છે, તો એવા પાત્ર નચિકેતસ એની સુંદર મજાની ચર્ચા છે એ આ ઉપનિષદમાં છે. ગયા વખતે આપણે પહેલા અધ્યાયમાં કેટલી વલ્લી છે? 3 વલ્લી છે. એમાંથી પહેલી વલ્લી આપણે જોઈ હતી. આજે આપણે બીજી વલ્લી જોવાની છે. પચીસ મંત્ર છે બીજી વલ્લીમાં, અને એમાં શરૂઆતમાં જ શ્રેય અને પ્રેયની ચર્ચા શરૂ થાય છે. આ વલ્લી ખૂબ સરસ. મને લાગે કે એક એક શ્લોકનો, એક એક મંત્રનો અર્થ ફરીથી આપણે ચર્ચા કરવા જેવો છે. જનરલ જોઈએ છીએ બધું એસન્સમાં, પણ એક એક એનો મંત્ર જે છે એ ખૂબ સુંદર મજાના આપણા વિવેકની જે ધાર હોય ને એ કાઢે એવો મંત્ર છે. વિવેકનો મતલબ છે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત, યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત જે બુદ્ધિ સમજી શકે એ વિવેક છે. અને અધ્યાત્મની શરૂઆત છે આપણા સ્પિરિચ્યુઅલ વર્લ્ડની, એ વિવેકથી શરૂ થાય છે. અધ્યાત્મ જગત પહેલું સાધન વિવેક છે. વિવેકનો મતલબ તો આપણે ભગવાન ભાષ્યકારે તત્વબોધમાં જે કર્યો છે, વિવેકનો અર્થ શું થાય? વિવેક એટલે શું? તો કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેકોયમ. નિત્ય ને અનિત્ય. નિત્ય કોને કહેવાય ને અનિત્ય કોને કહેવાય? બરાબર. હવે પ્રશ્ન એવો થયો છે કે આપણા જીવનમાં જે વિવેકને શું કામ જરૂર પડે? એક છે નિત્ય ને એક છે અનિત્ય. બરાબર. તો આપણને આકર્ષણ શેનું છે? અનિત્યનું. જે આપણા આકર્ષણ જેનાથી થાય છે એ અનિત્ય છે, અને અનિત્ય તરફ આકર્ષિત થવાથી, એમાં પ્રવૃત્ત થવાથી સુખ લાગે, પણ દુઃખ હાથમાં આવે. અને દુઃખ આપણે જોતું નથી, જોઈ છે સુખ. તો આ અનિત્ય જે વસ્તુઓ છે બધી, એના પ્રત્યેના આકર્ષણ વિશે વિવેક કરવામાં આવે, વિચાર કરવામાં આવે. અને પછી જે નિત્ય વસ્તુ છે એના તરફ જીવનને વિવેકપૂર્વક, સંકલ્પપૂર્વક એ જીવનને લઈ જવામાં આવે નિત્ય તરફ. તો એ જીવન કેવું બને? એ જીવન સુખી બને. અંતે આપણે બધાને સુખ જોઈએ છે. સુખના જે સામાન્ય અનુભવો છે એનાથી પ્રેરાઈને અનિત્ય તરફ આપણે એટ્રેક્ટ થઈએ છીએ, પણ અંતે તો સુખ જ જોઈએ છે. એટલે માણસ અનિત્ય છોડીને નિત્ય તરફ આવશે શું કામ? એને આકર્ષણ તો અનિત્યનું છે, તો એ આકર્ષણ છોડશે શું કામ? જ્યારે એને સમજાશે કે મને અંતે તો સુખ જ જોઈએ છે, અને હું જેનાથી સુખ લેવા માટે પ્રેરિત થાઉં છું એ મને સુખ આપી શકે એમ નથી.
તો પછી પ્રશ્ન તો સુખ કોણ આપશે મને? તો કે આત્મા સુખ આપશે, જ્ઞાન સુખ આપશે, અધ્યાત્મ સુખ આપશે, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ છે, અધ્યાત્મ દુનિયા છે, એના જે સાધનો છે એ બધા સાધનો મને સુખ આપશે. એટલે અધ્યાત્મ જગતના સાધનો છે એ સુખ તરફ લઈ જનારા છે. ક્યાં ક્યાં સાધનો છે? સમદમાં આદિક સટક સંપત્તિ બસ બસ વધારે નહીં મુમુક્ષુત્વ અહીં અટકી જાઓ. મુમુક્ષુત્વ. હવે જો વિવેકથી શરૂ થાય છે બરાબર ને સાધન, તો આ બરાબર સમજાવવું જોઈએ કે જેટલા જેટલા સાધનોમાં આગળ વધશો એટલું એટલું સુખ વધશે કે સંઘર્ષ પ્રશ્ન વધશે? પ્રેક્ટિકલી તમે શું ફીલ થાય છે? સાધનો તરફ આગળ વધો છો, ધ્યાન કરવું ને નિધન કરવું ને સંયમ કરવો ને પ્રતિજ્ઞાઓ લેવી ને શું સહજ જીવન, લીવ લાઈક એઝ એન એનિમલ, સહજ ભાવમાં રહેવું, કેટલું સરસ મજાનું છે. ને હવે એમ તમે કહો કે સંયમ કરો, નથી પીવાનું એટલે નથી પીવાનું, નથી ખાવાનું નથી ખાવાનું, શું કરવાનું? આ જે વસ્તુ છે એ સામાન્ય પ્રજા માટે ક્લિયર નથી. હું એટલા માટે ક્લિયર કરું છું કે આપણા માટે પણ ક્યાંક જો ક્લિયર ન હોય ને તો વધુ ક્લિયર થાય ને તો એના પ્રત્યેનો આપણો ઉત્સાહ છે ને એ પ્રગટ થશે. બસ જીવન ત્યારે જીતી જવાય જ્યારે સત્ય વસ્તુ તરફનો ઉત્સાહ આપણો પ્રગટ થઈ જાય. અને આપણો માઇન્ડ કેવું છે કે જે વસ્તુ મેળવવા પ્રયત્ન કરશે ને એ મેળવીને રહેશે, એ પછી અનિત્ય હોય કે નિત્ય હોય. તો વિવેક જે છે એ નિત્ય ને અનિત્ય વચ્ચેનો તફાવત ડિફરન્સ સમજવા મળે છે કે ભાઈ આને નિત્ય કહેવાય. તો એવું કહેવાય કે આત્મા જે છે, ચૈતન્ય આત્મા આપણું જે સ્વરૂપ છે એ નિત્ય છે અને અનિત્ય શું છે? એના સિવાયનું જેટલું છે એ બધું અનિત્ય છે. તો અનિત્યનો મતલબ શું થાય? ટાઈમ બાઉન્ડ ફેક્ટર, ટાઈમ બાઉન્ડ. અનિત્ય એટલે આપણને કોઈ વસ્તુ ગમે પણ એ અમુક સમય પૂરતી જ હોય. બહુ મોટા મોટી સિદ્ધિ મળે ને એવોર્ડ તમને મળે તો એવોર્ડમાં તમે ફોટા પડાવો ને બીજી છાપામાં આવે ને બસ પછી પૂરું થઈ ગયું. દેટ્સ ઓલ. પછી શું કરવાનું? પછી નવું કંઈક કરવાનું, પછી નવું કંઈક કરવાનું, પછી નવું કંઈક કરવાનું, કરતા જ રહેવાનું. આ પ્રતિષ્ઠાને ઐશ્વર્ય જિંદગી જોતું હોય ને બધું સતત કરતા રહેવું પડે તમારે. એટલે અહીંયા એ વિવેક કરવામાં આવે કે ભાઈ આ બધાનો કોઈ અર્થ નથી અને આપણા જીવનમાં તો આપણે નિત્ય વસ્તુ જોઈએ છીએ ને એના માટે આવ્યા છીએ. અને તો ભગવાને બે વસ્તુ કેમ બનાવી? હા, જગતમાં બે કેમ છે? નિત્ય ને અનિત્ય. તો નિત્ય જ બરાબર હોય, એ જ સારું હોય, તો અનિત્ય નો તો ના. ચલો કેમ ભગવાન બે શું કામ બનાવ્યા? 24 એવું હોય એ પોતે હોય. ના ના એ નથી પછી ભલે તમે કીધું બે શું કામ છે? એટલા માટે કે બેયના અધિકારી છે. ઘણા એવા છે કે જેના કર્મ એવા કર્યા છે કે જે કર્મથી એને અનિત્ય જ મળે. તો એવા લોકો છે, એવા જીવાત્માઓ છે. તો એવા જીવાત્માઓ માટે ભગવાને એવું બનાવ્યું, જે વ્યક્તિને જેવો ખોરાક જોઈએ એવો ખોરાક ભગવાને બનાવ્યો. જેને અનિત્ય ખપે એના માટે અનિત્ય દુનિયા છે, અને જેને નિત્ય જોઈએ એના માટે નિત્ય છે. આ બે વર્લ્ડ ખુલ્લા છે. તો નિત્ય ને અનિત્ય પ્રારબ્ધથી મળે કે વિવેકથી મળે? અહીં ખ્યાલ આવી ગયો બરાબર કે નસીબમાં હોય તો જ મળે એવું છે? મારે આવું તો છે ક્લાસમાં પણ સાંભળજી નસીબ નથી મારે. ક્લાસમાં તો આવું છે, મારે જોઈ તો છે પણ મારા નસીબ નથી. ના, ધેટ ઇઝ નોટ કરેક્ટ. તો કામ કેમ કે અહીંયા વિવેકને કરવાનો છે, અહીંયા પુરુષાર્થ કરવાનો છે. પુરુષ અર્થે પ્રાપ્તિથી પુરુષાર્થ. પુરુષાર્થનો મતલબ છે પ્રયત્ન. ભગવાન શું કે કર્મણ્ય એવા અધિકાર હશે, તારો પ્રયત્નમાં તારો અધિકાર છે, પ્રયત્ન કરો. તો પ્રયત્ન તમે નિત્ય માટે કરો છો કે અનિત્ય માટે કરો છો, ત્યાંથી આની શરૂઆત થાય. જે નિત્ય માટે જે પ્રયત્ન કરનારો હોય ને એને શ્રેયાર્થી કહેવાય, અને જે અનિત્ય માટે પ્રયત્ન કરતા હોય એને શું કહેવાય? પ્રેયાર્થી. એક શ્રેય અને એક છે પ્રેય.
બે જીવનના લક્ષ્યો છે, શ્રેય અને પ્રેય. શ્રેય એટલે જેમાં તમારું કલ્યાણ છે, તે એટ્રેક્ટિવ તો ન જ લાગે શરૂઆતમાં શ્રેય. અને પ્રેય, પ્રેયસ્કર, બહુ તમને ગમે. બહુ ગમે એનો મતલબ, બહુ ગમે એટલે જે પોષતું તે જ મારતું. એ પોષતું નો અર્થ એવો કરી ગમે. તમને જે ગમે છે એ જ તમને નડે. આ બહુ મોટો સિદ્ધાંત છે જીવનનો, એ તમે બરાબર સમજી લો. તો તમને કોણ મારે છે? સર્ચિંગ ચાલુ કરો તમે. આ હું જે કહું છું ને, કે તમે તમારા જીવનમાં જુઓ કે તમને અટકાવે કોણ છે આગળ વધતા? તમારા ગ્રોથને કોણ રોકે છે? તમારો જ ગમો. તમને ગમ્યું એટલે ગયા. અમારા સામે જ કે ને કે તમે માલિક બનવા જાઓ ને તો ગુલામ થઈ જશો. અને આપણે માલિકીનું સુખ લેવા જઈએ છીએ, તો સુખ લેવા જાઓ એટલે ગયા. ઓલા વાંદરા જેવું થાય, ડાળિયા વાળા. બરણી ખોલી હોય, ઢાંકણો રહી ગયો હોય, ન હોય તો ખોલ નાખે મારા બેટા. વાંદરા ઓછા નથી. વેપારી આજુબાજુ હોવો, દુકાનદાર હોવો ન જોઈએ, બસ ખોલ નાખે અને પછી હાથ નાખ્યા અંદર મુઠ્ઠી ભરે. મુઠ્ઠી ભરે મોટું થઈ જાય એટલે બહાર ના આવે. હવે ઓલી તો બરની બહાર આવવાનું નથી. કેવો ટ્રાય કરે, આવે ને આવે ને ત્યાં તો આવી જાય, લાખે દે ઠપકાર, ધડાધડ ધડાધડ. તો એ માર કોને ખાને ખાધો એને? જોઈ લો તમે. ધીસ ઇઝ અ પ્રિન્સિપલ. આપણને મારવા માટે ભગવાને આવા 5 દ્વારો બનાવ્યા છે, આપણને મારવા માટે. આપણને ખબર જ નથી કે મારવા માટે છે કે એન્જોય કરવા માટે છે. 5 દ્વારો છે આપણા. 5 જગ્યાએ આપણને મારવા માટે ભગવાને એવા તત્વો બનાવેલા છે. આહા હા હા હા, શું સંગીત છે! બસ સાંભળ્યા જ કરો. પછી રૂપ જો તમે, ઓહો હું જોયા જ કરું. મોટે ભાગે આપણે બહાર ફરવા જવાનું થાય તો જોવા માટે જ જતા હોય. અમારા સ્વામીજી બધાને હવા કાઢી નાખે કે બધા પથ્થર અને પાણી અને પ્રકૃતિ તત્વો આમથી આમ બસ ગોઠવેલા છે. દેટ્સ ઓલ. એટલે બીજું કાંઈ નથી. સારું લાગે ને બહાર પ્રકૃતિમાં જાઓ તો, એ પહાડો હોય, એ બરફના પહાડો હોય, એ ખીણ હોય અને મોટા મોટા વૃક્ષો હોય, આવું સરસ મજાનું હોય તો કેવી મજા આવે. તો ત્યાં જ રહેજો. કોઈમ્બતુર ગમે તેવું સારું હોય પણ રહેજો ને, રહેજો તમે ત્યાં. એ તમને ખબર છે, ગમે તેવો વ્યક્તિ સારો લાગતો હોય ને ભેગું રહ્યો ખબર પડે. એટલે પતિનું સાચું ટેસ્ટિંગ છે ને પત્ની છે. પત્નીને ખબર હોય પતિ શું છે એક્ઝેક્ટલી. તમે કોઈની સાથે ભેગા રહ્યો ને, આમ બહુ ફ્રેન્ડ હોય, ક્લોઝ ફ્રેન્ડ હોય, પણ એકવાર બહારગામ જાય ને પછી દોસ્તી તૂટી જાય. મેં જોયું છે આવું. એવા ક્લોઝ ફ્રેન્ડ એક જ વાર બસ ફરવા જાય. એ ફરવા જાય એ પેલી છેલ્લી વાર ટ્રીપ હોય નહીં. આની ભેગું તો નહીં જ જાઉં કોઈ દી. કે નાની નાની વસ્તુ ખબર પડે કે એને સાવ સામાન્ય વસ્તુમાં ચપ્પલ તૂટી જાય તો એ 4 દુકાને ફરે. મારું ચપ્પલ તૂટી ગયું. હવે લઈ લે જેવું છે. નહીં, મને આ જ ખપે, મને આ જ જોશે. આ રિક્ષામાં તો નહીં જ બેસું ક્યું. એને મોઢું છે પણ મોઢા જોવા આવ્યા છે આપણે. બેસને રિક્ષા નહીં કે ત્યાં મને દુખશે, મને હું આની બેસું, અહીંયા જ બેસીશ. હવે આવું બધું તમે સૂક્ષ્મ રાગદેશ જુઓ ને તો મન તો પાછું વળી જાય. તમે અહીંયાથી પડી જાય કે ભાઈ એ ન ખપે મન. એટલે એક વસ્તુ છે, જગતનો સિદ્ધાંત છે, શ્રેય અને પ્રેયનો નિયમ છે કે જીવનને જીતવા માટે ભગવાન એવું કહે કે જે પહેલાં તમને કડવું લાગે, ક્લિષ્ટ લાગે, દુઃખદ લાગે, એ તમારા હિતમાં હોઈ શકે છે, પૂરેપૂરું હોઈ શકે છે. અને જે બહુ ગમતું હોય, બહુ ઇઝી હોય, સહજ ભાવમાં લઈ જતું હોય, બી કેરફુલ, એ પ્રોબ્લેમ હોઈ શકે છે. શ્રેય પ્રેયનો વિવેક. બીજી વલ્લીમાં અહીંયા વિવેક કરાતા નચિકેતાએ જે વાસ્તુ માંગી, નચિકેતા શું માંગ્યું? આત્મજ્ઞાન. અને બસ એ આત્મજ્ઞાનની પ્રશંસાના પુષ્પ વેરવા માટે યમધર્મરાજાએ પ્રશંસા શરૂ કરી બીજી વલ્લીમાં. પહેલા 2 શ્લોક મંત્રમાં પ્રશંસા છે. શેની પ્રશંસા છે? તો કે શ્રેયની પ્રશંસા છે. શું કામ? કેમ કે નચિકેતાએ માંગ્યું. તો
તો જીવનમાં બે છે, એક શ્રેય છે ને એક પ્રેય છે. તો બે મળે કે ન મળે? હા, આ એક બહુ મોટું ખૂબી છે ભગવાનની, પ્રકૃતિની. શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતઃ. કારણ કે જ્યારે પસંદગી હંમેશા આવે ને ત્યારે ભગવાને રમકડા બનાવેલા છે, અને એ રમકડા બનાવેલા છે એટલે તમે બે ભેગા નહીં લઈ શકો, એકની પછી એક ચાલે. શ્રેયની પ્રેય પેલા પ્રેયની હા મળે એટલે ઓલું મળે નહીં, કારણ કે પ્રેય કોઈ મળવાનું જ નથી, મળવાનું છે જ નહીં. તમારે જાણવાનું જોઈએ કે આ ન કરાય. માણસ છોકરો હોય ને એ વાત ન માને તમારી, મને ખબર ન પડે, હા પડે, તને જ ખબર પડે, અને પછી એવી ખબર પડે જિંદગીમાં નહીં કરું, તને કીધું તું બસ ત્યારે ખબર ન પડી. ધીસ પ્રે, આ પ્રેય છે. પ્રેય શું છે કે તમે ભોગવો, એન્જોય કરો, અને પછી તમને ખબર પડે કે આ કરવા જેવું નહોતું. ધેટ્સ ઓલ. ધેટ ઇઝ કોલ્ડ પ્રે. ખાવાનું મન થાય, પીવાનું મન થાય, ઓઢવાનું મન થાય, રખડવાનું મન થાય, આ બધું જ મન થાય. બધું કર્યા પછી અંતે તો ઘર જ યાદ આવે. ગમે ત્યાં ગયો હોય ને ધીમેકથી કે કેવું લાગ્યું સ્વામીજી, ધરતીનો છેડો ઘર. કેમ ન ભાવ્યું? 60,000 તો ઉડાડે એવા. હવે એ બધા ઉડાડ્યા પણ સ્વામીજી મજા, ઘર તો ઘર, ઘરમાં પગ મૂકો ને સૈડો પડે. વાહ! તો શ્રેય અને પ્રેયમાં આ બે વિવેક છે, અને એનો સૌથી પહેલાં પ્રશંસા કરવામાં આવે છે યમધર્મ રાજા, કે શ્રેયની જે પસંદગી કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. બંનેમાંથી પસંદ કરવાની સ્વતંત્રતા મનુષ્યને આપેલી છે. જીવનશૈલીની પસંદગી કરવામાં વિવેક તમે કરતા હો, પણ એમાં પ્રારબ્ધ કામ કરે. સંન્યાસનું લેવું કે મારે ગ્રસ્ત થવું કે પરિવાર કરવો, એમાં પ્રારબ્ધ કર્મ હોય એ કામ કરે. એમાં તમારી બહુ ફ્રીડમ નથી હોતી, પણ તમારી લાઈફસ્ટાઈલ છે ને એ પસંદગી તમારી સ્વતંત્ર હોય છે. લગ્ન કરવા કે ન કરવા એ પસંદગીમાં કર્મ હોય બેકગ્રાઉન્ડમાં, એમાં પ્રારબ્ધ કામ કરે. પણ તમારી દિનચર્યા જે છે, તમારી પ્રાયોરિટીના જે એરિયા છે, એમાં તમારી ફ્રીડમ પૂરેપૂરી છે. એટલે અહીંયા કે ભાઈ શ્રેય ને પ્રેયમાંથી જે શ્રેયસ્ય પરસ્ય મનુષ્ય, આ બંને છે એ દરેક વ્યક્તિના જીવનમાં છે. વિવિનક્તિ ધીરહ. શ્રેય ને પ્રેય મનુષ્યની પાસે આવે છે, પણ બુદ્ધિરહ એટલે બુદ્ધિમાન. પણ બુદ્ધિમાન જે પુરુષો મનુષ્ય છે એ બંનેનું સારી રીતે આકલન કરે છે, વિવેક કરે છે કે શ્રેય બરાબર છે કે પ્રેય બરાબર છે. પછી એમાં ગુરુ મદદ કરે, આચાર્ય મદદ કરે. ગુરુજી મને લાગે છે તો પ્રેય મતલબ એટ્રેક્ટિવ તો એવું લાગે છે, તો એમાં વાંધો શું છે? પછી ગુરુ બતાવે કે ભાઈ છોડલાય નીકળી જશે, તારા ગાભા કાઢી નાખશે, ડોન્ટ ડુ. તમે આમાં જાશો તો તમારા જીવનમાં સુખના દિવસો ભૂતકાળ થઈ જશે. એટલે ગુરુજી મદદ કરે. એટલે કહે છે કે ભાઈ એમાં જે ધીર છે, વિવેકી છે, એ શું કરે છે? એ શ્રેયની પસંદગી કરે છે. અને શ્રેયનો ફાયદો એ છે કે એકવાર તમે પસંદ કરો ને પછી એ તમારી પસંદગી કરે. કોણ? પરમ તત્વ. પરમ તત્વ એટલે જે આત્મા છે, એમાં કહેવાય કે વરિતૃ આત્મા વરેણ્યમ. વરણ કરેલો આત્મા જ એનું વરણ કરે છે. આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે એ બધા પાસે ન કરે. આ ટોપ સિક્રેટ છે. આખા જગતનું રહસ્યમય તત્વ છે ને એ તમારી અંદર છે, પણ કેવું છે? ઢંકાયેલું છે. એટલે સતત આપણે બહારના જગતથી એટ્રેક્ટ થયા કરી, અને માથું માર્યા કરી, અને રડ્યા કરી, અને રડ્યા કરી. પણ બહાર જવાની વૃત્તિ છોડી અને કોઈ વ્યક્તિ અંતર્મુખી થાય, અંદર જાય. કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માનમ ઐક્ષત આવૃત ચક્ષુ. ઇન્દ્રિયોને અંતર્મુખી કરી અને જે પોતાના સ્વરૂપમાં અંદર જાય તો એને પરમની પ્રાપ્તિ થાય. તો યમધર્મ રાજા કે ભાઈ જે ધીર પુરુષ છે ને એ આવી રીતે શ્રેયની પસંદગી કરે છે. અને તમે પસંદગી કરો પછી તમે શરૂઆત કરો ને પછી એ હાથમાં લઈ લે મામલો, ભગવાન હાથમાં લઈ લે, ઈશ્વર હાથમાં લઈ લે. કારણ કે આપણા પ્રયત્ન તો આપણા વિવેક પૂરતો છે,
પણ વિવેકની ફલશ્રુતિ છે ને એ ભગવાનના હાથમાં છે. આપણે પ્રયત્ન કરી, પ્રામાણિક પ્રયત્ન કરી, પણ ફલશ્રુતિ એટલે મોક્ષ, જ્ઞાન એ ભગવાનના હાથમાં છે. અને પછી ભગવાન એ આપે. તમે જેનું વર્ણન કરો ને એ તમને મળે. બરાબર ને? તમે જેનામાં તમારું હોમી દો, હેલ્થમાં તમારો આખો દિવસ હોમી દો, તો પછી હેલ્થ મળવાનું છે. તમને દેખીતું છે. ક્રિકેટમાં તમારો આખો દિવસ તમે હોમી દો તો ક્રિકેટ તમને મળવાનું જ છે. તો તમારો સમય ને તમારી શક્તિ જ્યાં સમર્પિત કરો છો એ રિફ્લેક્ટ થાય ને થાય, એ તમને મળશે જ. આપણી પાસે ફ્રીડમ છે કેટલું બધું જગતમાં. તો કે સામે જ આમાં ક્યાં મારે ફોકસ કરું કહો તો તને ક્યાં લાગે? મને તો બધું ગમે છે. ક્રિકેટે ગમે ને, ફિલ્મે ગમે ને, પિક્ચરે ગમે ને, ગીતો ગમે ને, ફરવું ગમે ને, હરવું ગમે ને, ખાવું તો સૌથી વધુ ગમે મને. તો હું શું નહીં પસંદ કરું? આ એકેય ન કરાય. એટલે એ કહે છે શ્રેયો ધીરો અભિપ્રેયસો વૃણીતે. જે વિવેકી છે શ્રેયની પસંદગી કરે, અને પ્રેયસ વૃણીતે, અભિપ્રેયસો વૃણીતે. એ કોણ? તો કે જે પ્રેય કરતા શ્રેયની પસંદ કરે છે એ વિવેકી કહેવાય, યમ ધર્મરાજા કહે છે. અને પ્રેયની પસંદગી કોણ કરે? મંદ. યોગ ક્ષેમાદ વૃણીતે. યોગ અને ક્ષેમ, પૈસા કમાવા અને સલામતી મેળવી. પૈસા કમાવા, સલામતી મેળવી અને ભોગ કરવા, બસ આ પસંદગી કરે એ મંદ કહેવાય. બાલા મંદ. વિવેકીન શ્રેય. જે વિવેકી છે એ શ્રેયની પસંદગી કરે. તો જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ એમાં પસંદગી રહેલી છે એ ક્યાં ખબર હતી આપણને? જેટલાના થયા આમાં દેખો, તમને ખબર હતી બેઠા ત્યારે માંડવામાં કે આ ન કરવાની ફ્રીડમ છે તમને? એકેય વખત હાથું જો કરવામાંથી એકને પણ જે ખબર હોય બેસતી વખતે માંડવે કે આ ન બેસવાની મારી પાસે ફ્રીડમ છે જ નહીં. આ બધા કરે છે. પછી બધા રોવે છે ખબર નથી. એક ભાઈને એની ભેંસ કંઈક એવું ભરડા થઈ પ્રોબ્લેમ થયો ભેંસનો. તો બીજા ભાઈ આવ્યા, સલાહ દેવા આવે ને, શું દેવાનો છે? હા, શું દેવાનું છે? સહકાર આપો. સલાહ ના આપો, સહકાર આપો. બોલા ભાઈ સાહેબ સલાહ આપી. એ કે કેરોસીન પા, કેરોસીન. ભેંસ ને થઈ જશે હોવી કે તું કેરોસીન પાઈ કે મેં પાવી દો કેરોસીન. તો ભાઈ કેરોસીન પાડો તો ભેંસ મરી ગઈ. બોલો કે ભેંસ તો મરી ગઈ, મારી મરી ગઈ હતી. મારી એ મરી ગઈ હતી ભેંસ. તમે માંડવે બેઠા હો, તમને સપોર્ટ કરનારા કેટલા હજાર માણસ તો કમસે કમ હશે. ખભે ચડાવનારા, હાલો હાલો, ઓહો હા, એ દરેકને પોતાના કપડાં પહેરવાને, પોતાના ફ્રેન્ડને, પોતાના પોતાને એમાં રસે. પણ તમને કહે નહીં. તમને કહે શું? હું તમારા માટે આવ્યો છું. કોઈ નહીં કહે કે આ ન કરવાની તમને ફ્રીડમ છે. પછી નારિયેલ વધારે જાય, પછી કાંઈ ન થાય. પછી આવો રવિવાર ક્લાસમાં, એના વિશેષ કાંઈ ન થાય. આ એક છે એવી ઘટના છે. એમાં ખાલી એટલું બોલ્યા સાવધાન. એમાં સાવધાન તો બોલ્યા. તમને બધાને કહે છો, આ ભૂદેવ કહે છે કે સાવધાન. એમાં છોકરીની માં હોય ને એ ટિપિકલ હોય. છોકરીની માં એને ખબર હોય કે આ કોકના આમ જાય એટલે સારું એમ. એટલે જામનગરના એક અમારા સ્વામીજીએ અમારા ભૂદેવને પૂછ્યું કે તમે કે આ બધા આમ કરો ને પછી નાક ખેંચો ને એની બિન પ્રોસેસ પાછળનું રહસ્ય શું છે? ભૂદેવ કે અમે કહીએ નહીં. તો કે સ્વામીજી તારે તો મને તો કહેવું પડશે કે સામે તમને તમે કોઈને કહેજો નહીં કે આમાં અહીં તો ખબર છે કે નહીં કચ્છમાં છે ને સાસુમાં નાક ખેંચે. એ જે એને સમજાયું ભૂદેવે અને સ્વામીજીને મળી ગયો થયા અને અમને એને બરાબર સમજાવી દીધું. એ કે તમને ખબર છે કે સાસુમાં નાક શું કામ ખેંચે? નાક કેમ ન કે? તો કે એ સાસુમાં વરાજા આવે એટલે આમ પોખે ને એ પોખતી વખતે સાસુમાં ધીમે બધો અવાજ ઘણા બધા આવતા, ધીમે ધીમે કાનમાં કહે ભાઈ હજી ટાઈમ છે, હજી પાછો વયો જા, હજી ચાન્સ છે. આ મારી દીકરીને હું ઓળખું છું, એને હું ઓળખું છું, તું પાછો વયો જા, તારા છાલ ગોટલા હાથમાં નહીં,
માથાના વાળ છે ને ઉપર અને પાછળના બે નીકળી જશે. એટલે વરાજે કે નહીં 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 સાસુમાં, હું તો એની સાથે જ લગ્ન કરવા આવ્યો છું, પણ હું તને સમજાવું છું, તારા હિતમાં છે, હું તારી માં જેવી છું, તને હજી પણ તારી પાસે સમય છે, પછી પાછો નહીં વળી શક. એટલે વરાજે કહેશે કે હું તલવાર લઈને આવ્યો છું, લડેંગે યા મરેંગે. આટલું બધું કીધા પછી ન માને એટલે સાસુ કે હાલ નકટા, તને તો મારી દીકરી સમજાવશે, એમ નાક ખેંચે એનું. દેટ વોઝ ધ મિનિંગ. શ્રેયસ પ્રેયસ મનુષ્ય મેં. તમને કોઈને સમજાવનારું કોઈ મળ્યું નહીં પેલા. એમાં એવું છે કે આપણે ત્યાં છોકરીઓ માટે લગ્ન ન કરવાની શાસ્ત્રમાં પરંપરા નથી. નોટ પરંપરા. સ્ત્રી શરીર છે એ સ્ત્રીની મર્યાદાઓ છે અમુક. એટલે આપણે ત્યાં ઇવન સંન્યાસ માટે પણ આપણે ત્યાં બહુ મતભેદો ચાલે છે. નોટ દેટ મચ ક્લિયર કે સ્ત્રીઓ માટે સંન્યાસ અને ત્યાગ અને એકલું જીવવાની વાત આપણા શાસ્ત્રકારોએ કરી નથી. એનો ગ્રોથ અને એનો વિકાસ છે ને એ લતા સ્થાનીય છે, અને એમાં માત્ર શાસ્ત્રકારો કહે ને, સાયકોલોજી પણ કહે, અને પછી તમારા અનુભવો પણ કહે. લાગણી પ્રધાન વધારે કોણ હોય? અને જે લાગણી પ્રધાન હોય એ બીજા વગર રહી ન શકે. એ નેચરલ છે, સ્વાભાવિક છે. એટલે જે કે સમજાવવામાં આવે છે, આ બધું જે સમજવાનું છે એ પુરુષ પ્રધાન નહીં, પણ એક વિવેક છે. ધારો કે આ લગ્ન ધારો કે થઈ જાય તો આ ન મળે એવું નથી. લગ્ન વાળાને પણ મળ્યા, પણ માનસિકતા જોઈએ. ભોગ ત્યાગની માનસિકતા જેની અંદર હોય ને એને મળે. ભોગ ત્યાગની માનસિકતા. એટલે છોકરી લગ્ન ન કરે એ ઇન્સ્પાયરિંગ નથી, એને લગ્ન કરાવી જ દેવા જોઈએ. નોટ કરેક્ટ. સમાજ માટે, સંસાર માટે, સમાજ માટે, પરંપરાઓ માટે, કુટુંબ માટે, કોઈના પણ માટે એ યોગ્ય નથી છોકરી લગ્ન ન કરે. નોટ ગુડ. બેટર છે એ લગ્ન કરે અને કોકના જીવનમાં સપોર્ટ સિસ્ટમ તરીકે જાય, પછી ત્યાં જઈને પોતે એવી સાધના કરે તે સાધનાથી એને મળી જાય. પછી આપણે શાસ્ત્રકાર એવું કહે છે કે ન મળે એવું નહીં, એને મળી જાય, એનો રસ્તો અલગ છે. એટલે શ્રેય અને પ્રેયમાં જે પ્રેય છે એની પસંદગી કરનાર છે એ મંદ કહેવાય, અને સ્ત્રીની પસંદ કરનાર બ્રિલિયન્ટ કહેવાય. તો આપણે શાસ્ત્રની દ્રષ્ટિએ બ્રિલિયન્ટ છીએ કે નહીં એનું પ્રમાણપત્ર આપણે બીજા કોઈ પાસે માંગવું જ નહીં. આપણે શું પસંદ કરીએ છીએ, આપણી પસંદગીને આપણી પ્રાયોરિટી શું છે, બસ અહીંયા આપણે ખબર પડે કે આપણે કેટલા બ્રિલિયન્ટ છે. એક ભાઈએ મને ઘણા સમય પહેલાં વાત કરી, છોકરા, એ પોતે એન્જિનિયર અને કોલેજ અમારા સ્કૂલ વખતનો મિત્ર. ઘણા વખત પહેલાં વાત કરું, લગભગ 3-4 વર્ષ પહેલાં મળ્યા હતા. તો કંઈક વાત નીકળી વોટ્સએપની. તો કે આઈ એમ નોટ યુઝિંગ વોટ્સએપ. મેં વોટ? તું વોટ્સએપ નથી યુઝ કરતો? કે સ્વામી તમને ખબર નથી, હવે સ્ટેટસ થઈ ગયું છે આ વોટ્સએપ. જે લોકો હાઈ લેવલના લોકો હોય ને કદી વોટ્સએપ કદી યુઝ ન કરે. સામાન્ય પ્રજા બધા યુઝ કરે. હાઈ લેવલના લોકો ટ્વિટર યુઝ કરે, વોટ્સએપ યુઝ ન કરે. ગ્રો કરી ગયા છે. સામાન્ય વ્યક્તિ માટે છે, મેસેજ કરવાને, એકબીજાને ડાગલા ડુગલી મોકલવાને, રોતો ચહેરો મૂકવાનો, હસતો ચહેરો મૂકવાનો. નો, એ કે મારું એકાઉન્ટ જ નથી. હા, હું એકની વાત નથી કરતો, આવા મોટા મોટા હાઈ બધા ક્વોલિટીના જે લોકો હોય ને એ બધામાં જોઈ લેવાનું કે તમારે એ લોકોનું કોઈને એકાઉન્ટ નહીં હોય. એટલે એ જ બતાવે એમ કે અમારી પાસે એટલી બધી એક્ટિવિટી છે, એટલું બધું કામ કરવાનું છે. જે નવરી બજાર હોય ને એનો ઓન સ્ક્રીન ટાઈમ છે ને એ સૌથી વધુ હશે નવરી બજાર. એમ કે એને કોઈ લક્ષ્ય નથી. તમને એમ કહું કે સમયની કિંમત છે, બરાબર કે નહીં? સમય કિંમતી છે, પણ કોના માટે? બધા માટે નહીં. ઘણાને તકલીફ છે સમય કેમ કાઢવો, પસાર કેમ કરવો, કંટાળો આવે, ક્યાં જઈએ સ્વામીજી, કંઈક તો કયો, શું કરીએ અમે? પણ જેનું લક્ષ્ય નિર્ધારિત છે ને એના માટે સમય વ્યય છે. મને લાગે કે 6 કલાક બગડ્યા. કેમ ખબર પડી? કારણ કે તમારે કંઈક પ્રાપ્ત કરવાનું છે ને એના સંદર્ભમાં 6 કલાક બગડ્યા તમારા. જ્યાં સુધી આ ભાવ ના આવે ને કે મારો ટાઈમ બગડે છે, ત્યાં સમજો કે તમારું કોઈ લક્ષ્ય તમારા માટે ક્લિયર નથી. આ સમજાવવું છે કે ટાઈમ મારો બગડે છે, સમય મારો
સાધ જે વાલા કરો હું તો કાલા રે વાલા. એ સમય સાધવાની વાત મને બહુ ગમી ગઈ. આપણો સમય જે છે એ સમયની પસંદગીમાં તમારું લક્ષ્ય જ્યારે નિર્ધારિત હશે ને તો ખબર પડે કે આપણને ન પોસાય. ઘણા છોકરા અમારા વખતે સાયન્સમાં હતા ને તમને વાંચવાની એવી ગંભીરતા નહીં કે જવાનું છે જાય કોઈ બોલાવ્યા છે બર્થડે પાર્ટી બોલો કે હું નહીં આવું. તું કાં નહીં આમાં બર્થડે પાર્ટી છે તો કે ભાઈ મારો સમય બગડે. એટલે શું એટલે શું સમય એટલે શું સમય બગડે એટલે શું? પાર્ટી સાટી છે આટલા બધા દોસ્તો ભેગા થશો મસ્તી મજા કરશો એ અવાજ દેખાડો કરશો. તો કે આપણે 12મા સાયન્સમાં છીએ અને આપણે દર અઠવાડિયે એક્ઝામ હોય અને મારે વાંચવાનું હોય તો હું 2 કલાક ત્યાં આવું ને 1 કલાક આવવા જ ને 3 કલાક ને 3 કલાકના બીજી 6 કલાક. મારા 6 કલાક મને બગડે કે ન બગડે? ત્યારે મને પહેલી વખત ખબર પડે કે ટાઈમ બગડે પણ ખરા. મને ખબર ને ટાઈમ શું આપણે તો બધું સબ ભૂમિ ગોપાલ કે આપણે તો ક્યાં ચિંતા છે ભણવામાં બગડે. પણ હવે સમજો કોના માટે બગડે? જેનું લક્ષ્ય નિશ્ચિત છે ને ઇવન તમારે મોટી ઉંમરે પણ તમારો ટાઈમ વેસ્ટ જાય એ ન ચાલે. ગંભીરતા કોઈએ પૂછ્યું હતું આમને અખંડજી મહારાજને કે મંત્ર જપ બાબતમાં કાંઈ તમે કંઈ કહેશો? તો કે લોભી માણસ જે હોય ને એ મંત્ર જપ કરનારે એવી માનસિકતા કેળવી. લોભી માણસ હોય એ કેવો પૈસા ગણી ગણીને મૂકે તિજોરીમાં. હા હા એ મૂકે કરવા કરતાં તિજોરીમાં કેટલા થયા ને એનો આનંદ બહુ હોય. તિજોરી ભરાઈ ગઈ તિજોરી ભરાઈ ગઈ તિજોરી ભરાઈ ગઈ અને એક એક રૂપિયો ગણી ગણીને મૂકે કે આડોળો ન જાવ તો એમાં જ મૂકે. એક્ઝેક્ટલી તમારો સમય એ જો તમારો સમયને બચાવવો હોય ને તો લક્ષ્ય ફિક્સ કરો. 2 રસ્તા છે. હાયર લેવલની વાત તો કરે જ મૂકો બાજુમાં, એ તો મોક્ષ છે અને એના માટે આખી જિંદગી પડી છે. પણ તમારા લક્ષ્ય તમે અઠવાડિયા માટે 15 દિવસ માટે મહિના દિવસ માટે કમિટમેન્ટ કરો કે 1 વર્ષ માટે હું આ કરીશ. તો તમારો 1 વર્ષનો સમય તમારો ડેડિકેટેડ થઈ ગયો. અને દર વખતે વિચારો કે બધું જ્યારે સમય મળે ને એ પ્રવૃત્તિ કરવાની છે, જ્યારે સમય મળે ને એ પ્રવૃત્તિ કરવાની છે. તો તમારી પ્રવૃત્તિ થવા માંડશે. આ સમય તમારો ભરાઈ જશે. પછી 1 વર્ષ પૂરું થઈ ગયું પછી શું કરવાનું? નવું ટાર્ગેટ. સતત ટાર્ગેટ મૂકતા રહ્યો અઠવાડિયાનું ટાર્ગેટ છે, 15 દિવસનું ટાર્ગેટ છે અને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે કરવાનું છે. તો તમારો સમય બચશે. એટલે આ પસંદગીઓ છે બધી અને એ પસંદગીમાં જે પ્રેયની પસંદગી કરે એને અહીંયા યમધર્મરાજા બહુ મોટા વખાણ કરે છે અને વખાણ કરતાં 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 એના ઉપર નચિકેતા ઉપર કે તારા જેવો કોઈ વ્યક્તિ મને વિદ્યાર્થી મને મળ્યો નથી. અહીંયા ત્યાં સુધી વાત કરે છે કે એવી પ્રશંસા કરે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું કે મને તારા જેવા બધા વિદ્યાર્થીઓ મળે. એ નચિકેતાનું પ્રશંસા કે હદની કરે યમધર્મરાજા કે તે જે પ્રશંસા કરી છે, જે પસંદગી કરી છે શ્રેયની, એટલે હું કહું કે તું મને અતિ પ્રિય છે નચિકેતા. પ્રિય અને સુંદર અપસરાઓ વગેરેને જણાતો ભોગો અસાર સારી પેટે આલોચના કરીને તજી દીધા છે. અપસરાના તેને તમારા ભોગ તમે રાખો સ્વભાવા એમ કહીને બધા ભોગ તે ત્યાગ કરી દીધા છે. તો તું ધન્યવાદને પાત્ર છે. અને ઘણા બધા લોકો આની અંદર લિપ્ત હોય છે. હું તને વિદ્યાનો અભિલાષી માનું છું અને અનેક પ્રકારના ભોગો પર તને લલચાવી શક્યા નથી. તારી જે સ્થિતિ છે એ અદ્ભુત છે. અને પછી કહે છે કે તારા જેવો પ્રશ્ન કરનારો મને પ્રાપ્ત થયો છે. આઈ એમ સો હેપી પ્રાઉડ કે તારા જેવો વિદ્યાર્થી, તારા જેવો સ્ટુડન્ટ મને મળ્યો છે કે જે આટલો બધો ક્લિયર છે પોતાના લક્ષ્યની બાબતમાં કે આ જ મને જોઈએ. અને પછી અવિદ્યાયા મંતરે વર્તમાના એમ કહીને 2 પ્રકારના લોકોની વાત કરે કે એક અવિદ્યા અને એક વિદ્યાવાળા હોય ને અવિદ્યામાં રત રહેનારા લોકો હોય એ અંધે નેવ નિયા યથા અંધા. એક આંધો બીજાના આંધળાને લઈ જાય એમ જગતની અંદર બધા ગાઈડ કરનારા છે, બધા ઇન્સ્પાયરિંગ ટોક આપનારા છે. ઇન્સ્પાયરિંગ ટોક મને એવું લાગે કે હી ડઝન્ટ નો એન્ડ હી ઇઝ ગાઈડિંગ સમબડી એલ્સ. એ પછી આવે છે 7મા મંત્રમાં આત્મજ્ઞાનની દુર્લભતા. આને પહેલાં મેં સમજાવવા પ્રયત્ન કર્યો હતો. હું તમને પ્રમાણથી વાત કરું કે આ સાંભળવું, આ ઉપનિષદની વાત સાંભળવી એ કેવી વાત છે.
એના માટે યમધર્મરાજા કે દુર્લભ છે. શું દુર્લભ છે? શ્રવણે આપી બહુભીર યો ન લભ્ય. એ કે હું જેને શ્રવણ કરવા જઈ રહ્યો છું એવા ઘણા એવા છે કે શ્રવણ કરવાથી જેને પ્રાપ્ત થતું નથી, જે પ્રાપ્ત કરતો પ્રયત્ન કરે છે. અને સાંભળ્યા પછી બહુઓ ન વિદ્યો, સાંભળવા મળતું નથી ઘણાને, પણ જેને મળે છે એ બધાને કંઈ ક્લિયર નથી થતું, સ્પષ્ટ નથી થતું. કેમ કે આશ્ચર્યો વક્તા કુશલસ્ય લબ્ધ્વા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. આનો વક્તા છે એ આશ્ચર્ય. શું કામ આશ્ચર્ય છે? કે જે શબ્દમાં સમજાવી શકાય એમ નથી એવા બ્રહ્મને શબ્દમાં સમજાવે છે. આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. એટલે આચાર્ય છે, આશ્ચર્ય છે, મતલબ શું? દુર્લભ છે. આવા આચાર્ય દુર્લભ છે. અને તેને પ્રાપ્ત કરનારો કોઈ નિપુણ પુરુષ પણ દુર્લભ છે. કારણ કે કુશળ આચાર્ય વડે ઉપદેશ કરાયેલો તેને જાણનારો અત્યંત દુર્લભ છે. એવી દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ. 3 વસ્તુ દુર્લભ બતાવી છે. મનુષ્યતમ મુમુક્ષુતમ મહાપુરુષ સંશ્રય. વિવેક ચૂડામણીમાં 3 મહત્વના બતાવે છે ભગવાન ભાષ્યકાર. અને એ પછી એનો પ્રશંસા કર્યા પછીના નચિકેતાની પ્રશંસા કરે છે કે તારા જેવો કોઈ મને મળ્યો નથી. ત્વાદ્રંગનો ભૂયા નચિકેત પૃષ્ઠા. કે નચિકેતા, તારા જેવો પ્રશ્ન કરનાર શિષ્ય કે પુત્ર અમને પ્રાપ્ત થયો એ અમારો ભગવાનની કૃપા છે. ગુરુ શિષ્યની કઈક પ્રશંસા કરે? આમ તો સામે કરાય નહીં. એક તો અડધો ગળો હોય, કરે એટલે ધડાધડી જોઈ લીધો, જોઈ ગયા સ્વામીજીને મારું બધું જ ભાવ છે. બહુ ધ્યાન રાખીને કરવી પડે પ્રશંસા, ભરાઈ જાય રાય. બધાની આજે પાછા બધા એકલાના એમ કરો ને તો બહુ ન થાય છે, પણ બીજા શિષ્યની હાજરીમાં જોઈને વખાણ કરો પછી તો જાયલો જી લાગી. અગર જવા દે, સ્વામીજી ખબર હેમળો છે, પૂછી લે સ્વામીજીને મારા વિશે શું સ્વામીજી કહે છે. ટેપ છે, રવિવાર તારીખ છે, 5 તારીખમાં સાંભળે છે, સવારના 11 વાગ્યાની ટેપ છે ને 11:30 વાગે સ્વામીજી બોલ્યા છે 5 મિનિટ માટે મારા વિશે, સાંભળી લેજે શું બોલ્યા છે. નચિકેતાની પ્રશંસા કર્યા વગર યમધર્મરાજા રહી શકતા નથી. એટલે બોલી પડે છે કે નચિકેતા, આ જે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી છે તે તર્કથી પ્રાપ્ત નહીં થાય. એક ભગવાન અહીંયા કાકરી મૂકી દે છે. નૈસા તર્કેણ મતિરાપનેયા. આ બહુ મોટું વાક્ય છે. આના પછી સાબિત શું થાય? નૈસા તર્કેણ મતિરાપનેયા. હે પ્રિય નચિકેતા, આજે તે આત્મજ્ઞાન તર્કથી પ્રાપ્ત કરી શકાય એવું નથી. તો બુદ્ધિથી સમજાવનારાનું શું? પ્રમાણ શું તમારી પાસે? તમે જે કહો છો સાચું પ્રમાણ શું? તર્ક, બ્રિલિયન્ટ તર્ક, લેંગ્વેજ, એક્સપ્રેશન, એક્ઝામ્પલ, જનરલ નોલેજ, એક્સ્ટ્રીમ લેવલનું બધું. ને એનાથી સુશોભિત પુષ્પવાદિતામ વદહ, પુષ્પિતામ વાચામ વદહ. મીઠી મીઠી વાણી, સુંદર મજાનું એક્સપ્રેશન, અને સાયકોલોજી ને ફિલોસોફી ને એવા વિશ્વના અનેક શાખાઓનું નોલેજ મિશ્રિત કરે અને સત્ય સમજાવે તો સત્ય એ સિદ્ધ કરે છે. જુઓ, આ જ સત્ય છે. અહીંયા શ્રુતિમાં આપણા પર કૃપા કરવા એક રહસ્ય ખોલી દે છે કે આ તત્વ તર્કથી પ્રાપ્ત થઈ શકાય એવું નથી. એટલે ગુરુની જરૂર. તર્ક છે ને પોતાની સ્વતંત્ર બુદ્ધિ છે. મોટે ભાગે તર્ક કરનારો વ્યક્તિના ગુરુ ન હોય કોઈ, અને હોય તો ખાલી દેખાવા પૂરતા હોય, કેવા સમ ખાવા. ઘણી વારના સાઉથમાં પણ લગ્ન થાય ને તો કંકોત્રીમાં લખવું પડે ગુરુનું નામ, અને ગુરુ હોય નહીં. લગ્ન લેવા છે પછી ગોતવા નીકળે, ભાઈ કરો આમાં નામ કોનું લખશો આપણે? તો એ ગુરુ જે થાય દીક્ષા જે કે દેવું દઈ દો એ કે, કારણ કે કંકોત્રીમાં લખવાનું છે કે અમારા ગુરુજી છે એ કે, ન ગુરુ લગ્ન ન થાય.
તો અહીંયા શ્રુતિમાં એક સ્પષ્ટતા કરે છે કે બહુ તર્કપૂર્ણ અને બહુ સુંદર મજાની વાણી હોય એટલે સત્ય પ્રગટ થાય એવું નથી. તર્કથી ન મળ્યા. તર્ક છે ને, શ્રુતિમાં તો તર્કોનું સંધિયતા, ભગવાન ભાષ્યકાર બહુ સરસ લખ્યું છે. એટલે જો આપણે એક પરંપરા હોય ને, તમને આ ખબર ડિફરન્સ હજી તમે લોકોને ખ્યાલ નહીં, બધા બેઠા હતા બધા, હું કદાચ સમજાવું નામ લીધા વગર, તમે કદાચ સમજો તો. અહીંયા તમે જે ભણો છો ને બહાર તમે જે સાંભળો છો ફરક ક્યાં લાગે તમને? કેટલા બધા વક્તાઓ છે. કોઈ કહી શકે જે તમારા ધ્યાનમાં કે આવેલું હોય? તમે ઘણી બધી જગ્યાએ સાંભળતા હો, ઘણા બધા વક્તાઓને સાંભળતા હો, અને એ સ્વામીજી ભણાવે, તમને પરંપરાનો પરિચય થયો છે. તો આ પરંપરાનું વક્તવ્ય અને આવી પરંપરામાં ન હોય એવા વક્તાનું વક્તવ્યમાં શું ડિફરન્સ હોય? સ્વતંત્ર ચિંતન. પણ સેન્સ ઓફ હ્યુમર વાળું હોય તો, હસાવે એવું હોય તો, એક સમજી લેજો. તમે આજ ખોલું છું પેપર તમારી પાસે, શું ડિફરન્સ છે? ઇન્સ્પાયર 100% ઇન્સ્પાયર, પ્રેરણા દેવા માટે, સત્યના દર્શન માટે નહીં. કન્ટેન્ટ હોય, રૂટ ન હોય. બીજા જે વક્તા બોલતા હોય ને એ શબ્દો અરે રમતો કરે, એના માટે શબ્દ બહુ મહત્વના હોય, અને શબ્દો સાથે પ્લેઇંગ રમતો કરે, અને એમાંય ભૂલ કરી જાય. એમાં જે શબ્દ પસંદ કરે ને એવા શબ્દ જેટલી જગ્યા હોય ને એ બધી જગ્યાનો કોટ કરશે. તો ત્યારે એનું અજ્ઞાન છતું થઈ જશે કે જ્યાં તમે જે શબ્દ ઉપયોગ અત્યારે કરો છો અને બીજા શબ્દ તમે કોટ કર્યું છે એનો અર્થ જુદો છે ને એનો અર્થ જુદો છે. આ શબ્દ પરંપરા આપણી જે છે ને શંકરાચાર્ય ભગવાનની, એ ટીચિંગ છે, એ એમાંથી પ્રગટેલો દીવો છે ને એના જેવો જ હોય. આ એક બહુ સારી વાત કરી કે વક્તાઓ બીજા બધા હોય ને એ ઇન્સ્પાયરેશન માટે હોય, પ્રેરણા આપવા માટે હોય. પણ પ્રેરણા ક્યાં સુધી લેવાની? મને બહુ મજા આવી ગઈ, આહા પ્રેરણા મળી, પ્રેરણા, બસ આ જ સાંભળવું જ મારે. હવે હવે તો ખાલી પ્રેરણા માટે છે ને, આ જ સાંભળવું છે. બહુ મજા આવી ગઈ મને. એ પ્રેરણા છે ને એ તમારા જીવનમાં બહુ બહુ ધીમો અને આટલો ચેન્જ લાવે. વર્ષો પછીની વાત કરું છું, એક બે દિનની વાત નથી કરતો. જ્યારે રિયલ મટીરિયલ જ્યાં હોય ને અને એનો સંસ્પર્શ થાય ને તો એ પરિવર્તન બહુ કરી દે જીવનમાં, બહુ ચેન્જ લાવે છે. એક દીવામાંથી જેમ બીજો દીવો પ્રગટ થાય એ તાકાત પરંપરાની હોય. તો આપણે આ શંકરાચાર્ય ભગવાનની પરંપરામાંથી આપણે આવીએ છીએ અને એ પરંપરાને તમે સાંભળો છો, એનો સંગ કરો છો, તો ધીમે 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 તમારી બુદ્ધિમાં પણ આ અત્યારે મારી વાત ખબર નહીં કેટલી સમજાય, પણ તમને દેખાવી જોઈએ તમારા અનુભવમાં કે મેં બીજી જગ્યાએ સાંભળીએ છીએ ને તમારું સાંભળવામાં ફરક એવો છે. ટુ ધ પોઈન્ટ, સ્ટ્રેટ, અને દરેક શબ્દને ખોલતા 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 એક શબ્દથી બીજા શબ્દનો વિરોધાભાસ ક્યાંય ના આવે. એવી રીતે અમે યાત્રા કરી, જાણે કંઈક જ્યારે પણ સાંભળીએ છીએ એટલે કે આજે કંઈક વધુ ક્લિયર થયું, આજે કંઈક વધુ ક્લિયર થયું, આજે કંઈક વધુ ક્લિયર થયું. તો દેટ ઇઝ પરંપરા. નકરા તર્કથી એ વાત સિદ્ધ ન થાય. એના માટે આચાર્ય જોઈ, ગુરુ જોઈ, એટલે કહે છે કે તારા જેવો પ્રશ્ન કરનારો અમને મળ્યો છે એનો અમને આનંદ છે. પ્રશંસા કરતા નથી, યમરાજથી થઈ જાય છે નચિકેતાને જોઈને. કદાચ એને ઉપાડી લીધો હશે નચિકેતાને પોતાના હાથમાં, ઓહો હો આવડો નાનકડો છોકરો ને આટલું બધું ક્લિયર, આટલું બધું ક્લિયર. એટલે પ્રશંસા કરે છે 9મા અને 10મા મંત્રની અંદર. અને પછી કહે છે કે નચિકેતા તું બુદ્ધિમાન છો, ભોગોની અવધિ તે જાણી છે, અને નિરતિશય અણિમાદિક ઐશ્વર્યયુક્ત હિરણ્યગર્ભનું પદ પણ તે છોડ્યું છે, તેનો પણ તે ત્યાગ કર્યો છે. તો એ અદ્ભુત છે. અને પછી 12મા મંત્રની અંદર એક ફલશ્રુતિ કહે છે કે તું જે જ્ઞાનની માંગણી કરસ ને, આત્મજ્ઞાનની માંગણી, તો આત્મજ્ઞાનથી થાય શું? તમને કોઈ વસ્તુનું એટ્રેક્શન હોય ને તો તમારા પાસે રીઝન હોય
કે ભાઈ મને અત્યારે આ વસ્તુ મારે મેળવવી છે, આટલા મારે ટકા લેવા છે, કે મારે એડમિશન મેળવવું છે એટલા માટે, આટલા પૈસા મારે કમાવા છે, આ મારે લેવું છે એટલા માટે. તો તમારું એટ્રેક્શન છે એ તમારા લક્ષ્યથી નિર્ધારિત થાય. તો મોક્ષની જે પ્રાપ્તિ છે, જ્ઞાનથી જે મોક્ષ થાય છે, એ મોક્ષથી થાય શું? વોટ વિલ હેપન? શું થાય નથી? એનો ફલશ્રુતિ કહે છે કે 12મા મંત્રમાં અધ્યાત્મ યોગાધિગમેનમ એનમ દેવમ અધ્યાત્મ યોગ અધિગમેન અધ્યાત્મ યોગ અધિગમેન એનમ દેવમ દેવમ આ આત્મદેવને મતવા જાણીને જે લોકો અધ્યાત્મ યોગ શબ્દ, જો આ બરાબર નોંધ જો, આ ભણાવતો નથી અને આ શ્લોક આ મંત્ર ભણાવતા 3-4 રવિવાર વહે છે. જસ્ટ તમને એસન્સ આપી દઉં. અધ્યાત્મ યોગનો મતલબ થાય સાધના, મનન અને નિધિધ્યાસન વાળું શ્રવણ. સાધના કર્યા પછીની વાત છે અધ્યાત્મ યોગ. અધ્યાત્મ યોગનો મતલબ છે યુ હેવ ટુ ડુ સમથિંગ. મતલબ તમારી સાધના તમારે શું કરવાની છે? શ્રવણ તો કર્યું, તો શ્રવણ કરવાથી જે સમજાય જાય રહેતું કેમ નથી? ક્લિયર કેમ રહેતું નથી? ચલો સાંભળેલું કેમ ટકતું નથી? કંઈક મિસિંગ છે. શું મિસિંગ છે? મનન અને નિધિધ્યાસન. બરાબર. મનન એટલે ડાઉટ, શંકા. પણ મોટે ભાગે આચાર્ય તમને એવા મળે છે કે જે તમારે શંકા કદી રહેવાની દે, એટલું બધું ક્લિયર કરતા હશે, બધું ક્લિયર. જે તમારે પૂછવાનું હોય પોતે જ પૂછીને બધું સમજાતા જશે, તો તમે શંકા નહીં રહે. પણ એક વસ્તુ રહી જશે, એ શેના માટે? નિધિધ્યાસન શેના માટે છે? જૂનો અભ્યાસ છે ને, એ અભ્યાસમાંથી બહાર આવવા માટે છે. જ્ઞાન નહોતું થયું એ પહેલાનું તમારું જે રૂટીન ને તમારું જે માનસિકતા જે બધી હતી, ઇમ્પ્રેશન, સંસ્કાર, પહેલા તમારા જે માનસિકતા અને સંસ્કારો જે બધા હતા, એ સંસ્કારો દૂર કરવા માટે તમારે નિધિધ્યાસન તો કરવું જ પડે. તો અધ્યાત્મ યોગનો મતલબ જ એવો થયો. કદાચ જરૂર પડે ઉપાસના તો કરવી પડે. ઉપાસના છે તમારા મનની એકાગ્રતા માટે છે. તો ઉપાસના કરો, શ્રવણ કરો, ઉપાસના કરો. કર્મયોગ સાથે હોય, વ્યવહારમાં કર્મયોગ થતો ચાલતો હોય, કર્મયોગ ઉપાસના થતા હોય, એની હારે હારે તમારું નિધિધ્યાસન થતું હોય, તો શું કહેવાય? અધ્યાત્મ યોગ. આ બધું આવી ગયું. ઉપાસના, શ્રવણ, મનન, નિધિધ્યાસન, કર્મયોગ, ભક્તિ, બધું આવી ગયું. એવરીથિંગ. આ બધા સાથેનું અન્ડરસ્ટેન્ડિંગ વાળું જે જ્ઞાન છે, મત્વા ધારીને, જ્ઞાન પ્રાપ્ત કરીને, જ્ઞાત્વા, મત્વા એટલે જ્ઞાત્વા, ધીર બુદ્ધિમાન મુમુક્ષુ શું મેળવે છે આ બધું પ્રાપ્ત કરીને? હર્ષ શોકો જહાતી. હર્ષ અને શોકના આ પડડો એને ક્યાંય સ્પર્શ કરતા નથી. હર્ષ નથી અને શોક નથી, બંને આવેશ છે. હર્ષ ક્યારે આવે? હર્ષ એટલે ખાલી સુખની નહીં, પણ હર્ષમાં આવેશ જોડેલો છે. ઓહો હો હો, મજા આવી ગઈ, મારે રહેવાતો નથી બોલ એમ માણસ કે બધા, એ હર્ષ કહેવાય. સામાન્ય હર્ષ નહીં. હા ઠીક છે, બરાબર, એમ નહીં. હર્ષમાં માણસ ઠેકાણા મારે, એને હાચવો, જાળવવો પડે. એ ભાઈ ધ્યાન રાખજે, ટી શર્ટ કાઢીને વર્લ્ડ કપ ભારત જીત્યો, પછી બધા મેચ આવ્યા, કેટલું અનિત્ય છે. તો હર્ષ અને શોક. શોક એટલે ટીવી તોડ નાખ્યું. શોક, વિષાદ. જેને જ્ઞાન થાય ને એને સુખ અને દુઃખની હેડકી ના આવે. એ શું કરે? એ સ્વીકાર કરે. સ્વીકાર છે ને એ મિથ્યાત્વનો પ્રેઝન્ટ એપ્રોચ છે. મિથ્યાત્વ જે છે ને, જગત મિથ્યા છે ને, એનું પ્રેઝન્ટ વ્યવહારીકરણ છે ને, એ એક્સેપ્ટન્સ. મિથ્યા. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ આગમા પાયનો નિત્યા તાંતિતિક્ષસ્વ ભારત સુખે દુઃખે સમે કૃત્વા
લાભા લાભો જયા જયો અશોચાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુંશ્ચ ન અનુશોચંતી પંડિતાહ. જ્ઞાની લોકો જેના પ્રાણ ચાલ્યા ગયા છે કે જેના પ્રાણ છે એના વિશે ન શોક કરે ન રાગ કરે. જેના પ્રાણ વયા ગયા પછી શોક શું કામ ન કરે? શોક શું કામ ન કરે? શરીર જ નાશ પામ્યું છે તો ડિસ્ટર્બન્સ થાય. શું ડિસ્ટર્બન્સ થાય? વ્યવહાર થાય. એ પ્રેક્ટિકલ છે, એ વ્યવહારિક છે, એ ડિસ્ટર્બન્સ હોઈ શકે, પણ એ સાયકોલોજીકલ લેવલ ઉપર ના હોય. શું કામ? એક્સેપ્ટન્સમાં તમારી કેટલી બધી પ્રગતિ તમે જીવનમાં કરી છે ને એનું આ લક્ષણ છે, એનું આ ટેસ્ટ છે કે તમે પરિસ્થિતિઓને કેટલી ઝડપથી ડાયજેસ્ટ કરી જાઓ છો, 100 વોટ કરી જાઓ છો. થઈ જશે, બધું જ બરાબર થઈ જશે. આ જગત છે એ ભગવાને બનાવ્યું છે અને ભગવાન જગત ચલાવે છે. એ બસ આ એક જ તો વાત છે કે જગત ભગવાને બનાવ્યું છે, ભગવાન જગતને ચલાવે છે, કર્મના ઓર્ડર પ્રમાણે ચલાવે છે. તો કર્મના ફળ બધાને આપે છે. તો દેટ્સ ઓલ. જે છે એ કર્મ ફળ છે. તો કર્મ ફળનો તો સ્વીકાર જ કરવાનો હોય ને પ્રસાદ બુદ્ધિથી. કર્મયોગથી પણ તમે વિચારો તો પ્રસાદ બુદ્ધિ છે અને જ્ઞાનથી વિચારો તો સ્વીકાર છે, મિથ્યા છે. જગત જેવું તો કંઈ છે નહીં. માતા પિતા કોણ છે? છે ને પપ્પા મમ્મી. મરી જાય, મરી. પપ્પા મમ્મી ન હોય તો મરી જાય, મરી. પપ્પા મમ્મી ન હોય તો મરી જાય. હજી આ તમારા ખુલ્લું નથી અંદરથી બધાય જ્ઞાન. બોલો તો મંત્ર, બોલો તો. પછી 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 કોના વિશે છે? ભગવાન વિશે છે, ગુરુ વિશે છે. પણ કૃષ્ણ વંદે તો માતા પિતા કોણ છે? ભગવાન. આ સંન્યાસ છે તમારો, માનસિક સંન્યાસ. બહારના માતા પિતા તો નાટક રૂપે છે, એક કર્મના ફળ રૂપે છે. વાસ્તવમાં તમારો જન્મ ને તમારું જીવન ને તમારું પોષણ ને તમારું ભરણ ને તમારા કર્મનો ફળ જે તમને આપે છે ને એ માતા પિતા છે. ભવાની શંકરો વંદે સદા વિશ્વાસ રૂપિણો. આ શંકર અને પાર્વતી જે છે ને એ માતા પિતા છે. આ સ્પષ્ટતા જેની પાસે ઈશ્વરની સ્પષ્ટતા હશે ને એ બહારના વ્યવહારિક બધા ભૂમિકાઓ છે ને એની સેકન્ડ થર્ડ કેટેગરીમાં મૂકી દેશે કે આ બધા તો રોણાનું બનતી ગમે ત્યારે ગમે તે ક્ષણે બાબુ મોસાઈ હમ સબ કી ડોર ऊपर वाले के हाथ में है, कौन किसको कब उठाएगा वो ऊपर वाला ही जानता है. તો રમત છે અને રમતની અંદર આપણો આવે ને ઓલા કઠપુતળી વાળો ખેલ. તો એ ભગવાનની આંગળીઓ આપણા કર્મ છે ને કર્મ પ્રમાણે ભગવાનની આંગળીઓ ફરે જ આમાં ટક કોઈકને ઉપાડી લીધો ઉપર. તો એ શું થયું? કર્મનું લેણા દેણી ત્યાં એ જ સેકન્ડમાં ક્ષણમાં કર્મ લેણા દેણી પૂરી થઈ ગઈ. પણ તમે આ વસ્તુ તમને એના પર ધ્યાન નહોતું એટલે તમને આંચકો લાગે ને અસ્વીકાર લાગે ને ભય લાગે ને ચિંતા થાય ને મન વિહવળ રહે ને વ્યગ્ર રહે ને દુઃખી મન થાય. મતલબ તમે ઉપરવાળાના હાથને જોઈ શકતા. જય હરિ કરશે. આ બોલી શકશો તમે જીવનનું દુઃખ આવે ત્યારે? અહીં તો પંખાને જે બોલ્યું તમારી સામે જય હરિ કરશે તે મમ હિતનો એહ ભરોસો જાય નહીં. હું હરિનો હરિ છે મમ રક્ષક. એ નિશ્ચય બદલાય નહીં. જીવનમાં ગમે તેવો મોટા મોટો ગુરુણા આપી ન વિચાર લઈએ છતાં તેમાં ભગવાને ભક્તની વ્યાખ્યા કરી
મોટામાં મોટું દુઃખ આવે હાલે નહીં. જેને ભગવાનની પસંદગી કરી એના માટે કહું છું. હા, સામાન્ય પ્રજા માટે આ છે જ નહીં. ચિંતા ના કે એને તો માથા જ પછાડવા છે. ઢીમડું ન થાય ત્યાં પછાડો માથા. ઢીમડું થવું જોઈએ. પછાડો, હજી પછાડો, રો વધારે. ત્યાં આવી જશે રોવાથી પાછા. દુઃખી થાય પાછા આવી જશે. રો હજી રોજ 6 મહિના રો, 8 મહિના રો, વરસ રો. જાવું તો જાવ ભેગા. આ જીવનની જેને કિંમત જ નથી, જીવીને શું કરવાનો તમે? જીવનનો ઉપયોગ એ પરમ પુરુષાર્થ માટે શું કર્યું? જે પરમ પુરુષાર્થમાં લાગ્યા નથી એ બધાને આવા ડામ લાગવાના છે. પ્રિય પાત્ર જાય અને જે કોઈનું ગયું છે કાલે આપણું જશે. પ્રિય પાત્ર જશે. તો આ જીવનની વાસ્તવિકતા છે. ત્યારે જેને જ્ઞાન તરફ આગળ વધે કે ભક્ત થાય કે જ્ઞાની થાય ને, ઓહ હર્ષ શોકો જહાતી, એ હર્ષ અને શોકની હેડકીઓ બધી છૂટી જાય, બંધ થઈ જાય. તો આ ફલશ્રુતિ છે. શું કામ? જ્ઞાન્યા. આ એટલા માટે કહું છું કે જે જ્ઞાનમાં આપણે લાગ્યા છીએ એ જ્ઞાનની ફલશ્રુતિ ખબર હોવી જોઈએ ને આપણને. તો આપણો ઉત્સાહ, આપણો ઉમંગ અને આપણે દિશા નિશ્ચિત થાય કે ના મારા જોઈ જ છે. કોઈ પણ સમજો કે મને ખપે. હર્ષ અને શોક. આપણે વ્યવહાર કરીએ, વ્યવહાર ચલાવીએ આપણે, પણ એ વ્યવહાર અહીં ન બી જવો જોઈએ કે વ્યવહારમાં કંઈક થાય ને હું ધંધે લાગી જાઉં. આ બધા ભૂમિકાઓ છે અને એ ભૂમિકાઓ નક્કી કરનાર ભગવાન. અને ભગવાન શેના પર નક્કી કરે? તમારા કર્મ મુજબ નક્કી કરે. તો કર્મની લેણા દેણીથી આખો વ્યવહાર ચાલે છે. એટલે ભગવાન જે કરે એ મમ હિતનું. તો આવી રીતે જે સમજી જાય. અને જ્ઞાની તો જગતને સપના જેવું માને. રાતના સૂતો ત્યારે સપનું હતું ને ઉઠ્યા પછી સપનું જાય. બે સપનું જ છે. ઓલું થોડા સમય લાગે ને લાંબા સમયનું સપનું છે, પણ છે સપનું. સત્ય બેમાંથી એકય નથી. તો પછી એની ઘટના કે એની ક્રિયા પ્રતિક્રિયા કે એમાં બનતી વસ્તુ વ્યવસ્થાઓ એ પ્રત્યે એ ઉદાસીન થઈ જાય. હવે એટલે માટે જેને વધુ સમય આપેલો હોય ને આની અંદર એ આવા હર્ષ અને શોકમાંથી એ હંમેશ માટે મુક્ત થઈ જતા હોય છે. પછી પ્રશ્ન આવ્યો કે નચિકેતા પછી પૂછે છે કે મને જે બ્રહ્મ છે, ઈશ્વર છે, એના વિશે જો જ્ઞાન આપો. અને પછી કહે છે કે હું જ્ઞાન તો પ્રાપ્ત કરશો, ભાઈ પહેલાં તમે ઉપાસના કરી છે કંઈ? તો કે ઉપાસના શું છે? પ્રણવની ઉપાસના. એને સ્પષ્ટ કરે છે. પ્રણવ ઉપાસનાનો ઉપદેશ છે 15મા મંત્રમાં. ઓમની ઉપાસના કરો. ઉપાસના નિષ્કામ ભાવે કરવાથી હૃદય શુદ્ધ કરે, તમારા મનને એકાગ્ર કરે, એ બધી લક્ષ્ય પ્રાપ્ત થાય. અને પછી ઓમ વિશેનું સુંદર મજાનું વર્ણન છે. અને પછી 18મા મંત્રથી આત્મતત્વનું નિરૂપણ છે. આત્મતત્વ એટલે હું. હા, હું વિશેની વાત છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વત યોમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. શરીરમાં રહેલું જે પરમ તત્વ છે, જે આત્મા છે, એ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, ક્ષયરહિત છે અને વર્ષોથી એવો ને એવો છે. સમયનો થપ્પડ એના પર લાગતા નથી. શરીરનો નાશ થાય ત્યારે પણ તેનો નાશ થતો નથી. આપણે એમ લાગે કે શરીર નાશ થયેલો એ વ્યક્તિ નાશ પામી ગયો. એવું નથી. એ નાશ પામતો નથી. એનું અહીંયા જ્ઞાન આપે છે. અને આજે જે મંત્ર છે, ઇવન ભગવદ્ ગીતામાં પણ આવો જ મંત્ર છે. ન જાય તે મ્રિયતે એવા કરે છે. નાયમ ભૂત્વા ન ભવિતા ન ભૂય અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાન. જોઈ લો ઉપનિષદમાં સેમ એ નહીં એવો ને એવો મંત્ર કઠોપનિષદમાં પણ અહીં આપ્યો છે. અને કર્તા અને ભોગતા એ બંને મિથ્યા છે એવી અહીં બધી ચર્ચાઓ છે. અને પછી એવું કહે છે કે જે આત્મા જે છે એ અણોણ અણિયાન મહતો મહિયાન આત્મસ જંતો નીતો ગુહાયામ. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને મહાનથી પણ મહાન છે. એવો જે આત્મા છે પ્રાણી માત્રને હૃદય ગુફામાં આ બુદ્ધિની અંદર જે હું થાય છે એ જે હું છે એ બ્રહ્મ છે. અને એ જે છે એ સર્વ કામનાઓથી મુક્ત પુરુષ, ઇન્દ્રિયાદિ સંઘાતની પ્રસન્નતાને કારણે, હવે એક શબ્દ છે
તમક કરતો પશ્યતિ વીત શોક, શોકમાંથી એ મુક્ત થઈ જાય છે. જો કઠોપનિષદમાં તો એ શોકનો એવો કોઈ પ્રસંગ નથી. એમ ગીતાજીમાં તો લાગે કે ભાઈ અર્જુનની સામે શોક ને મોહ ને બધું છે, પણ અહીંયાથી એ વિષય લેવામાં આવ્યો છે. ઉપનિષદમાં તો મુખ્ય વિષય જ છે શોક અને મોહમાંથી નિવૃત્તિ. એનો રીઝન શું છે? એક શબ્દ આવે છે ધાતુ પ્રસાદાત મહિમાનમાત્મા. ધાતુ પ્રસાદાત, આ શબ્દ ટ્રિકી શબ્દ છે. આ ખોલો તો જ ખુલે, બાકી ન ખુલે એવો છે. ધાતુ પ્રસાદાતનો મતલબ એવો થાય કે તે ઇન્દ્રિયાદિ સંઘાતની પ્રસન્નતાને કારણે, ઇન્દ્રિયાદિ સંઘાતની પ્રસન્નતા, તમારા માટે સાવ નવો શબ્દ છે. ઇન્દ્રિયાદિ સંઘાત એટલે ઇન્દ્રિય અને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, એની પ્રસન્નતા એટલે શું? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એક ડિફરન્ટ પ્રકારનો વ્યૂ છે. તમે જ્યારે ડિફરન્ટ અમુક પ્રકારની ઊંડાણભરી સાધના જરાકમાં ઇન્વોલ્વ થાવ છો ને, ત્યારે તમારું ફિઝિકલ શરીર એ ઘણું બધું બદલાય છે. તો તમારી આંખ, તમારી જોવાની દૃષ્ટિ, તમારો અંદરનો ચહેરો એ બધું તેજસ્વી બને. ધાતુ પ્રસાદ, પ્રસાદ એક કૃપા. ધાતુનો મતલબ છે વીર્ય, બ્રહ્મચર્ય. ભગવાન પ્રત્યેની સાધના ઉપાસનામાં ઇન્વોલ્વ થઈ જાઓ તો એક ટિપિકલ પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય, જે કાંઈ કર્યા વગર આવ્યા કરે. સત્વ, ભોગનો જે આનંદ છે ને રજો પ્રધાન છે, રજસ. અને તમસ, તમસમાં ખાટું તીખું ને એવું બધું તમે ખાતા હો, તમસ પ્રધાન. અને ભોગ બીજા બધા ભોગ છે, ખાવાના પીવાના, એ બધા ભોગ છે, એ બધા રજસમાંથી આવે. અને જ્ઞાનીઓનું જે સુખ છે ને એ ધાતુ પ્રસાદાત, એ બ્રહ્મચર્યનું પાલન કરે ને, અને એમાંથી એની ઇન્દ્રિયો બધી પ્રસન્ન થાય, અને એમાંથી એક ટિપિકલ પ્રકારનો આનંદ નિપજે. હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરવામાં તો મહેનત છે જ ને, પણ મળે ત્યારે આનંદ આવે ને, બરાબર? અને બીજો એવો છે કે એ એવો પ્રયત્ન કરતો જ નથી, તો એને શું થાય? મેળવવાનો પ્રયત્ન કરવાના, આ જે પ્રયત્ન કરવાનો જે થાક લાગે ને એમાંથી ફ્રી થઈ જાય. કુંભમાં જવું છે, શું થાય કુંભમાં જવાનું? ક્યાં શરૂ થાય પ્રોબ્લેમ? શરૂ થાય કુંભમાં જવું હોય તો ભાઈ, ટિકિટ. કેવી રીતે જાશો તમે? તમે જોજો. શરૂઆતથી શરૂ કરો. પેલા શું કામ જાવ છે કુંભમાં? આ કોઈ બોલતું નથી, ખોલતું નથી. જાવું શું કામ છે? એક લોજિક છે, બધા જાય છે. એટલે તમારી પાસે જે ક્લિયર ને શું કામ જવું છે. અચ્છા, બીજું તમે તમારું રીઝન, વ્યક્તિગત રીઝન આપો, શું કામ તમારે જવું છે? હા, સાચું બોલો. સાવ નહીં, હજી સાવ સાચું બોલો. ના, હવે સાચું બોલો. તમે છુપાવવામાં મારાથી, હું હમણાં કહી દઈશ, ખોલી દઈશ. હા, પાપ ધોવાય જાય. હું તમને સાવ સાચું કહી દઉં છું. આપણે બધા મનુષ્ય છે ને, આપણા બધામાં એક ભાવના સૌથી મોટી છે ને, એ છે અપવિત્ર છીએ. આપણે બધા પાપ કર્યા છે. એટલે આવી સેવા છે ને, ભલે બીજાને ખબર નથી, પણ એકાંતથી તો આપણને ખબર છે એકાંતમાં શું કરીએ છીએ આપણે. તો એનાથી જે મનમાં આપણાથી ખોટું થયું હોય ને, એનો એક વેવ્સ ઊભો થયો હોય, પાપ. અને કોઈ ખોટે પણ એમ કહી દે કે તું આ કરીશ ને તો પાપમાંથી મુક્ત થઈ જઈશ, તું આ સ્નાન કરીશ ને, આ લોજિક કયો છો, તું સ્નાન કરીશ ને તો પાપમાંથી મુક્ત થઈ જશે. મારા જો પૂછે કે હું કેવી રીતે મુક્ત થાવ, કયો તો મેં 3ની હત્યા કરી હોય, મેં કોકના પૈસા લીધા હોય, 50 લાખ રૂપિયા લીધા હોય, અને પછી મેં ખોટું કર્યું છે, તો શું કરું હવે? હું ખોટું કર્યું મેં, હવે હું શું કરું? હે? તો જો બુદ્ધિ કેવી હાલે છે કે મેં ખોટું કર્યું છે, એ મને ખબર છે. હવે ખોટું કરવાનો લાભ મેં લઈ લીધો, હવે ખોટું કરવાનો પ્રોબ્લેમ દેખાય છે કે હારો આવશે, જેથી તેથી આવશે ને તેથી પ્રોબ્લેમ થઈ જશે. તમે બચવા માટે હું શું કરું? કોઈ રસ્તો છે તમારી પાસે? છે ને, છે રસ્તો. રસ્તો બતાવો. તમે ખાલી જાઓ અહીંથી,
અને એમાં ડૂબકી લગાવો. આવું ક્યાંય કોઈ જગ્યાએ આપણા ભણવામાં સુધીમાં તમે આટલા વર્ષ ભણો જ મારી પાસે કોઈ દી ક્યાંય આવ્યું જવું કે તમે ડૂબકી લગાવો ને એટલે તમે કેટલું ખોટું આડું અવળું અંધારામાં ને આન તેન એકાંતમાં ને જે બધું કર્યું હોય ને બધું સાફ થઈ જાય. કેવી થાય? તમે તો મનુષ્ય છો ને, મને કહો કેવી થાય? ડૂબકી લગાવે એટલે બધું વહી જાય. કરેલું છે. બીમાર થવાના પ્રેક્ટિકલ રીઝન છે બધા. ઇન્ફેક્શન જે લાગ્યા છે ને અમને એ એક જગ્યાએ કોઈ પણ માણસો આટલા બધા ભેગા થાય ને ઇન્ફેક્શન થાય ઘૂસે જ ઇન્ફેક્શન. પણ મને એમાં વધારે રસ છે કે આવી માનસિકતા જેને પણ ક્રિએટ કરી એમાં આટલા બધા લોકો કેવી રીતે આવી ગયા? પાપની વૃત્તિ. એટલે હવે એ એક વાર તને ખબર પડે કે મારો પાપ જો મેં પાપનો લાભ લઈ લીધો બધો લેવાય બધો, પણ હવે એના પ્રોબ્લેમમાંથી બચવું છે. બસ નાઈ લ્યો કે તને. અને બધા જ કરતા હોય એટલે એક શબ્દ છે સંસ્કૃતમાં ગાડરિયો પ્રવાહ. માણસો 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 આવે. તમે જો આ બધો જ પ્રયત્ન કેટલો બધો મોટો કરવો પડે. તમારા વાહનની વ્યવસ્થા, તમારા પૈસાની વ્યવસ્થા, તમારું રિસ્ક, તમારું હેલ્થ, તમારો પૈસા જાય, તમારે કેટલી બધી માંદા પડો, કેવડી બધી સંભાવના, બધી જ સંભાવનાઓને સ્વીકારીને પણ ત્યાં તમે જાઓ છો. જે વ્યક્તિ એમ સમજે કે ત્રિવેણી તો મારું અહીંયા જ છે, હું આ ઉપનિષદનો ક્લાસ કરું ને મારું ત્રિવેણી સ્નાન થઈ ગયું, મારું અહીં ગુરુ કૃપા છે, ઈશ્વર કૃપા છે અને શાસ્ત્ર કૃપા છે, તો ત્રિવેણી સંગમ થઈ ગયું. તો હવે જો જે લોકો આ સમજીને અહીં બેઠો છે તો એને આ બધામાંથી મુક્તિ મળી ગઈ કે નહીં? એટલે જેને ધાતુ પ્રસાદાદનો મતલબ એવો છે કે જે ભોગ તરફ પ્રયત્નપૂર્વક ભોગ માટે એટ્રેક્ટ થાય છે ને, ના થતું નથી ને, તો આને શાંતિ તો થઈ જ જાય છે. કારણ કે કરવા માટે કેટલું બધું કરવું પડે તમારે, એ કાંઈ કરવું ન પડે. આને જે છોડી દે એને કાંઈ ન કરવું પડે, તેટલો તો એને ફ્રી થઈ ગયો. અને પછી જ્યારે એ નિધિધ્યાસન કરે અને પછી એની અંદર પોતે હોવા માત્રનો એ આનંદ મેળવતો થઈ જાય એટલે એ ફ્રી થઈ જાય કે મારે કાંઈ કરવાનું નથી, હું છું જ્યાં છું, જેવો છું એવો પૂર્ણ છું, હવે કરવાનું કાંઈ બાકી રહ્યું નથી. ધાતુ પ્રસાદાત. આવી રીતે જે નિધિધ્યાસનના પરિપાક અવસ્થામાં આ સત્ય એને અનુભવાય અને એને કારણે શોકમાંથી હંમેશ માટે મુક્ત બની જાય. વિત શોક, શોકમાંથી મુક્ત થઈ જાય છે. અને પછીના જે છેલ્લા જે પાછલા જે અમુક 23, 24 અને 25 એમાં એક ટિપિકલ વાત ઉપનિષદ કરે છે. આત્માને જાણવું કઠિન છે, નાયમ આત્મા પ્રવચને લભ્ય ન મેધયા ન બહુ ન શ્રુતેન યમય વેશે વૃણતિ તેને લભ્ય તસ્યેસ આત્મા વૃણતિ તનુમ સ્વામ. એમાં એના પછીનો જે શ્લોક છે, મંત્ર છે, એમાં ઉપનિષદ કહે છે એક શબ્દ નોંધ છે બધા. ના વિરત દુશ્ચરિતાત. કેરેક્ટર, ચારિત્ર. ચારિત્રવાન વેદાંત લભ્યતે ન અન્યયા. જેનું ચારિત્ર નથી ને એને વેદાંત ન મળે. કોણે કીધું એવું ન મળે? અમે ભોગે કરીએ અને તમારો ક્લાસે ભરીએ, તમે તો આવું સરસ સમજાવો છો, જ્ઞાન ન થઈ જાય અમને? એક આશ્ચર્ય લાગશે કે ઉપનિષદમાં એક જગ્યાએ કહ્યું છે કે એને બ્રહ્મ જ્ઞાન સાંભળવાથી નહીં થાય. કોને નહીં થાય બ્રહ્મ જ્ઞાન સાંભળવા માત્રથી? તો કે જે કોઈ દુરાચારમાંથી નિવૃત્ત થયો નથી. તે દુરાચારનો મતલબ છે કેરેક્ટર, ચારિત્ર. 5 પ્રકારના દોષ છે: ચોરી ન કરવી, હિંસા ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો. એવા 5 પ્રકારના દોષ શાસ્ત્રમાં બતાવ્યા છે. એ દુશ્ચરિતાર્થ કહેવાય. કોઈકનું લઈ લેવું, ખોટું પ્લે કરવું, એજન્ડા મનમાં રાખી અને કોઈકનો ગેરલાભ લેવો. જ્યાં સુધી આ છે ત્યાં સુધી આ ઉપનિષદનું જ્ઞાન એની પાસે ખુલતું નથી. હવે ખબર પડે કે આ શું કામ આપણે સજ્જન થવું પડે આ જ્ઞાન મેળવવા માટે. શબ્દ બહુ અદ્ભુત, આ શબ્દ સાંભળીને તમને આશ્ચર્યચકિત થવું જ જોઈએ. તે દુરાચારમાં નિવૃત્ત થયું નથી,
જેનું મન ઇન્દ્રિયોની વિષય લોલુપતામાંથી શાંત થયું નથી. ભોગ 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 ભોગ, જેનું મન શાંત થયું નથી વિષય ભાવનાઓમાંથી. એટલે હા વાંચું કહું ને તો ખરેખર તે આ બધું સમજ્યા પછી એવું લાગે કે આ ખરેખર જે લોકોની ઉંમર 60 વર્ષથી ઉપરના હોય ને એના માટે જ છે. એના માટે સહજ છે બધું, વિષય ભોગની ભાવનાથી ઉપર. પણ એની પાસે સામર્થ્ય પછી નથી, કારણ કે સંસારમાં ભોગ કરવા બધું એને યુઝ કરી નાખે પોતાની શક્તિઓનો. ખરેખર તમે જુઓ તો 60, 65, 70 વર્ષનો વ્યક્તિ હોય તો આ બધા દુરાચારમાંથી નિવૃત્ત થયો હોય, ઇન્દ્રિય લોલુપતા ન હોય, વિક્ષેપમાંથી મુક્ત મન થયું હોય, તો એ બધું એ ઉંમરમાં થાય. પણ એની તાકાત ને સામર્થ્ય, એનું વીર્ય એ નથી હોતું એની પાસે. અદરવાઇઝ આપણી જૂની પરંપરા પ્રમાણે તો જે લોકો વાનપ્રસ્થીય હોય ને એને જ વેદાંતના ક્લાસમાં એન્ટ્રી હોય, નાના અને કોઈને નહીં. કારણ કે અંદરથી ભયંકર પ્રેશર આવતું હોય બધું. હવે એ બધા પ્રેશરનો સામનો કરે કે તમારું બ્રહ્મજ્ઞાનમાં મનને લગાડે, ખેંચ થતી હોય. એટલે આ જે શબ્દ છે એ આપણા બધા માટે છે. દુરાચારમાં જે નિવૃત્ત થયો નથી, જેનું મન ઇન્દ્રિયોની વિષય લોલુપતામાંથી શાંત થયું નથી, જેનું ચિત્ત વિક્ષેપમાંથી મુક્ત થયું નથી. તમારું મન તો એવું હોવું જોઈએ તમારી પાસે. એકવાર તમે બેઠા અને શ્રવણ કર્યું તો પછી પતી ગયું. અર્જુનની જેમ તમને એના સિવાય કાંઈ જ તમારા મનમાં વિચારો કે ના આવવા જોઈએ. એ તમારી ચિત્તની એકાગ્રતા, એ ચિત્ત વિક્ષેપમાંથી મુક્ત થયું નથી. અને જે સર્વ ફળની આશામાંથી મુક્ત થયો નથી. કર્મ ફળાસક્તિ ના ચાલે, નિષ્કામ કર્મયોગ હોવો જ જોઈએ. તો આવો જે વ્યક્તિ છે તે બ્રહ્મજ્ઞાન વડે પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો. ઉપનિષદ પોતે કહે છે કે આ જ્ઞાન તમે મેળવી લેશો ને તો પણ તમને થશે નહીં. કે આપણે વાત કરીએ કે સામે તમે કહો છો પણ અનુભવાતું નથી. કેમ નથી અનુભવાતું? આ લખ્યું છે એમાં. આના ટર્મ્સ કન્ડિશન તમે પૂરા કરો કે દુરાચારમાંથી નિવૃત્ત થઈ ગયા સંપૂર્ણપણે, બધા જ પ્રકારના મન અને ઇન્દ્રિયો ને વિષયમાંથી જતાં રોકવાનું સામર્થ્ય છે. નો મીન્સ નો કરતા આવડે છે કે નક્કી કરવા નહીં એટલે નહીં. અને જેનું ચિત્ત વિક્ષેપ જ્યારે ધારો ત્યારે મનને તમે શાંત અને એકાગ્ર વિષય તમારા ટોપિકમાં લગાવી શકો છો અને બધા જ કર્મ ફળની આસક્તિમાંથી મુક્ત થયા છો, તો તમને બ્રહ્મજ્ઞાન છે એ મળે. અચ્છા, જેને બ્રહ્મજ્ઞાન મળે એ બધા જ પ્રકારના દુઃખમાંથી નિવૃત્ત થઈ જાય. તો જેને બ્રહ્મજ્ઞાન ન મળે એને દુઃખ માટે રેડી રહેવું. ચોખ્ખું છે. જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું એ દુઃખોમાંથી મુક્ત છે, હર્ષ ને શોકમાંથી મુક્ત છે. જેને જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું એને રેડી રહેવું. આવશે જ, આજે નહીં તો કાલે ભટકાશે. કોઈક વાર ખબર પડશે અને ઘણીવાર ખબર પડ્યા વગરની બીજી ક્ષણ તમારા માટે ડેન્જરસ થશે. આ જગત, આ જિંદગી નફ્ફટ છે એક દ્રષ્ટિ. એ ક્યારેક કેવી એવી ગેમ કરી જાય જેની કલ્પના કરવી આપણા માટે અશક્ય હોય. જિંદગી એવી જ છે. બીજી ક્ષણ ક્યાં ભરોસા એ જિંદગી. વાત એકદમ સાચી છે. આપણે બધા પ્લાનિંગ કરીએ છીએ પણ પાછળથી ફરક કરતો આવીને કોઈ બધું ઉપાડી જાય છે, ખબર નથી પડતી શું થાય છે. તો એ એકના જીવનો બન્યું હોય તો કોઈના પણ જીવનમાં થઈ શકે. જિંદગી આવી છે. એટલે આ વેદાંત માટે જે આમાં ભણનારો વ્યક્તિ જિજ્ઞાસુ છે એ બહુ વિશેષ પ્રકારનું વ્યક્તિત્વ છે. અને એને જે લાભ મળે છે ને જગતમાં કોઈ પાસે, એટલે આ જગતના લોકો એની પાસે આવીને પ્રણામ કરી જાય કે ઓહો, તમે જે શાંતિથી બેઠા છો, કાંઈ કર્યા વગર આનંદની લાહણી કરતા હોય બેઠા બેઠા, એને કાંઈ કરવું ન પડે. તો એ દ્રષ્ટિની ચર્ચા કરી ને એના દ્વારા જ્ઞાનની પ્રશંસા પણ કરી. બીજી વલ્લી અહીંયા પૂરી થઈ. હવે આપણે બીજી વલ્લી, હા, ત્રીજી વલ્લી બાકી છે. એમાં થોડાક 20 જ મંત્રો છે. એની ચર્ચા કરીને આપણે બીજા અધ્યાયમાં, પછી જ્ઞાનની ચર્ચાઓ છે એ બીજા અધ્યાયમાં આપણે જોશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.